તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું નજર તાજા નવા હવામાન સમાચારની અંદર. અચાનક મિત્રો ગુજરાત રાજ્ય પર સિસ્ટમ જે છે તે ખાસ કરીને દિશા ફેરવી લીધી છે અને જે સિસ્ટમ રાજસ્થાન જવાની હતી એ સિસ્ટમ હવે ગુજરાત રાજ્ય પર આવી ચૂકી છે, એટલે દબાણ વધી રહ્યું છે વરસાદનું. આગામી 24 કલાક ગુજરાત રાજ્ય માટે ખતરાથી ખાલી રહેવાની નથી. તો 12 તારીખ બુધવાર બપોરથી લઈને રાત્રિ સુધી અને ગુરુવારના 13 તારીખના સવાર સુધી વરસાદનું તાંડવ જે છે તે સક્રિય બન્યું છે અને ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓનો વારો આવી જવાનો છે, કારણ કે સિસ્ટમે આજે અચાનક દિશા બદલી લીધી છે અને આજે નવી દિશા છે. એ મુજબ કયા જિલ્લાઓનો વારો આવવાનો છે વિસ્તારથી જાણીશું આજના વિડીયોની અંદર. મિત્રો, વિડીયો તમારા માટે ખૂબ જ જરૂરી રહેવાનો છે, કારણ કે આજે અચાનક વરસાદી સિસ્ટમે તાત્કાલિક મિત્રો દિશા પરિવર્તન કરી છે. એનાથી હવે તમામ અપડેટ અને તમામ આગાહીઓ હવે બદલાઈ ચૂકી છે. તો બદલાયેલી આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓમાં આજે કડાકા ભડાકા સાથે મેઘમંડાણ થશે વિસ્તારથી જણાવીશું આજના વિડીયોની અંદર. અને માત્ર વરસાદની જ વાત નહીં, ગુજરાતમાં ગામડે મિત્રો જે છે ત્યાં સિસ્ટમ હજુ 15 તારીખ સુધી ફેલાયેલી રહેવાની છે. ત્યારે આ સિસ્ટમ કઈ તારીખે કયા જિલ્લાને ધમરોળશે એના વિશે વિસ્તારથી અપડેટ તમને આપીશ. બીજા નંબરે સમજીશું વરસાદ વિશે, એટલે વરસાદ કયા ગામમાં આવશે એ કોઈ ગામના નામ સાથે જણાવીશું. ત્રીજા નંબરે સૌથી ઉપયોગી અને કામની વાત રહેશે, અંબાલાલ પટેલે આપી દીધી છે રક્ષાબંધન સુધીની આગાહી, તો એ પણ સમજીશું. અને ચોથા નંબર ઉપર મિત્રો વાત કરીશું ગુજરાત રાજ્યના હવામાનને લઈને નકશાઓ અને ફોટાઓ સામે આવી ચૂક્યા છે એના વિશે. અને ગુજરાતમાં ગઈકાલનો દિવસ જે હતો 11 તારીખ અને મંગળવાર આખા ગુજરાતમાં આબ ફાટી વળ્યું હતું. 5 થી લઈને 7 ઇંચના વરસાદો પડ્યા છે. અને હવે 12 તારીખ બુધવાર એનાથી પણ ભારે જે છે તે મિત્રો શરૂઆત થઈ છે વહેલી સવારથી. તો છેલ્લી 8 થી 10 કલાકમાં કઈ જગ્યાએ પડ્યા છે કેટલા વરસાદ, એના પણ જે મિત્રો મારી પાસે ડેટા અને આંકડા છે એ પણ જાણીશું. અને તમામ માહિતી આ રીતે જે છે તે આજના વિડીયોમાં આગળ આપણે વિસ્તારથી જાણવાની છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ ટાઈમ બગાડ્યા વગર. ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો લાઇક ના કરી હોય તો કરી દેજો. આ બધી વસ્તુઓ કરવાથી જે છે તે મિત્રો રેગ્યુલર તમને હવામાન અને વરસાદની અપડેટ મળતી રહેશે. તો શરૂ કરીએ ટાઈમ બગાડ્યા વગર. સૌથી પહેલા ચાલો લાઈવ સિસ્ટમ જોઈ લો મિત્રો. સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી સિસ્ટમનું કેન્દ્ર બિંદુ તમને દેખાડું તો જોઈ લો. સિસ્ટમનું કેન્દ્ર બિંદુ હાલ અત્યારે છે વચ્ચેના સેન્ટર ઉપર, એટલે મિત્રો જે ગોધરાની બોર્ડર છે મહીસાગરથી લઈને સાબરકાંઠા પાસેની, અહીંયા મિત્રો જુઓ તો સિસ્ટમનું કેન્દ્ર બિંદુ છે. અત્યારે હાલ મિત્રો જોશો તો આ લીલા કલરનું જે ટપકું મુરુગું છું મિત્રો એ સિસ્ટમનું કેન્દ્ર બિંદુ છે. અને સિસ્ટમ જે છે તે ખાસ કરીને આખા ગુજરાત, આખા મહારાષ્ટ્ર સુધી મિત્રો આ રીતની પહોંચી રહેશે. એટલે સિસ્ટમનું કેન્દ્ર બિંદુ ભલે ઉત્તર ગુજરાતમાં હોય, પરંતુ એના વાદળો જે છે તે જોઈ લો આ રીતના આખા ગુજરાત ઉપર સપાટી બનાવી રહ્યા છે અને અસર પહોંચાડી રહ્યા છે. એટલે જે સિસ્ટમ મિત્રો રાજસ્થાન તરફ જવાની હતી, અહીંયાથી ટર્ન મારીને મિત્રો જે છે જો આ રીતની મિત્રો સિસ્ટમનો જે રસ્તો હતો ઉપર રાજસ્થાન તરફ જવાનો, તો સિસ્ટમે અચાનક રસ્તો બદલી નાખ્યો છે. રાજસ્થાન તરફ જવાની બદલે સિસ્ટમ જે છે તે આજે અચાનક આ રીતની નીચે તરફ આગળ વધી છે. એટલે જે સિસ્ટમ ઉપર ચડીને રાજસ્થાન જવાની હતી એની જગ્યાએ હવે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને કચ્છ તરફ મિત્રો જે છે તે આ લાઈવ સિસ્ટમ ભૂક્કા બોલાવવાની છે. તો આ જે સિસ્ટમ છે તેને કારણે આવનારી કલાકો હજુ 8 થી 10 કલાક ભારે રહેવાની છે. 12 તારીખ બુધવાર બપોરથી લઈને રાત્રિના મોડી રાતના 12, 2 અને 3 વાગ્યા સુધી પણ આ સિસ્ટમને કારણે કડાકા ભડાકા અને ગાજવીજ લેવલના વરસાદો, અમુક જગ્યાએ તો મિત્રો નદીઓ ઓવરફ્લો થતા પણ જોવા મળી શકે. અને અંબાલાલ પટેલે આપી દીધી છે નવી ચેતવણી. તો એના વિશે પણ આગળ મિત્રો વાત કરીને પહેલા સિસ્ટમ વિશે મિત્રો હું તમને જણાવી દઉં તો ખાસ તમે અહીંયા જોઈ શકો કે ગઈકાલ સુધીમાં હજુ આ સિસ્ટમનું જે રૌદ્ર સ્વરૂપ હતું એ માત્ર ઉત્તર તરફ જ હતું, પરંતુ આજે જોઈ લો તો આ સિસ્ટમ હવે જે છે તે ઝૂકી રહી છે નીચે તરફ. એટલે અચાનક આખું ઉત્તર ગુજરાત કવરમાં આવી રહ્યું છે, મધ્ય ગુજરાત પણ આવી રહ્યું છે. અને સૌરાષ્ટ્રમાં આગાહી નહોતી, પરંતુ હવે જે સિસ્ટમે નવો વળાંક, નવી દિશા પકડી છે એને કારણે સૌરાષ્ટ્રના ભાગો ઉપર પણ મોટા પાયે અસર થવાને લઈને આવી રહી છે સૌથી મોટી નવી અપડેટ અને નવી આગાહી. તો આ જે સિસ્ટમ છે એને લઈને હવામાન વિભાગે પણ કેટલાક આંકડાઓ આપ્યા છે, કેટલીક નવા ફોટા અને વિડીયો આવ્યા છે. તો ચાલો એ બધી વસ્તુઓ જોઈ લે. પછી મારે તમને કોઈ ગામના નામ સાથેની અપડેટ આપવાની છે. જેમ કે જુઓ આ ગુજરાતમાં આખા ગુજરાત લેવલે જે આજે વરસાદ દેખાઈ રહ્યો છે, કયા જિલ્લામાં કયા ગામમાં પડશે કેટલો વરસાદ, એક જિલ્લા અને ગામના નામ સાથે તમને જણાવીશ વિડીયોમાં આગળ. પરંતુ એની પહેલા બીજી કેટલીક જરૂરી અપડેટ અને ફોટા આવી રહ્યા છે, મારે તમને દેખાડવા છે. તો ચાલો લાઈવ જોઈ લઈએ. પહેલા તો જોઈ લો હવામાન વિભાગે ગુજરાત રાજ્ય પર આપી દીધું છે અહીંયા એલર્ટ, એટલે કે રેડ
રેડ એલર્ટ બાકી છે, ઓરેન્જ, યલો અને ગ્રીન સિગ્નલ આપી દેવામાં આવ્યા છે. તેમાં મિત્રો જ્યાં પણ ઓરેન્જ એલર્ટ છે તો ઓરેન્જ એલર્ટ વાળા બધા જ વિસ્તારોની અંદર જે છે તે મિત્રો તમને 5 થી લઈને 7 ઇંચ સુધીના છૂટા છવાયા વરસાદો જોવા મળી શકે. તો જોઈ લો ઓરેન્જ એલર્ટ કયા કયા 3 જિલ્લામાં આપવામાં આવ્યો છે. તો એના વિશે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો સાબરકાંઠા, અરાવલ્લી અને મહીસાગર ઉપર આપી દેવામાં આવ્યો છે ઓરેન્જ એલર્ટ. તો જે પણ ભાગોમાં ઓરેન્જ એલર્ટ છે ત્યાં આગળ સાવચેત રહેવું પડશે. 5 ઇંચ ઉપરના વરસાદો ભૂક્કા બોલાવી શકે. એના સિવાય યેલો એલર્ટની વાત કરીએ તો યેલો એલર્ટ વાળા વિસ્તારમાં પણ 1 થી લઈને 3 ઇંચ સુધીના છૂટાછવાયા વરસાદની આગાહી છે. તેની અંદર કચ્છ, ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મધ્ય ગુજરાતનું અમદાવાદ, પંચમહાલ, ખેડા, આણંદ, ગોધરા, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, દક્ષિણ ગુજરાતમાં આવી જાવ તો ભરૂચ, તાપી, નર્મદા, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ, અને સૌરાષ્ટ્રમાં રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી ઉપર આપી દેવામાં આવ્યું છે યેલો એલર્ટ. યેલો એલર્ટ વાળા બધા જ વિસ્તારોમાં સાવચેતી રાખવી પડશે. 1 થી 1.5 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદો જે છે તે ભૂક્કા બોલાવતા જોવા મળી શકે. સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓમાં કોઈ પણ વરસાદનો એલર્ટ નથી. તે કયા કયા જિલ્લા છે તો દ્વારિકા, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, જુનાગઢ અને ગીર સોમનાથમાં હાલ કોઈ મોટા ભારે વરસાદનું એલર્ટ નથી. હવે અહીંયાથી મિત્રો આગળ વધીએ અને બીજી અન્ય અપડેટો લઈએ. જેમ કે જોઈ લો મિત્રો જે વરસાદના ફોટા આવ્યા છે. રાજકોટમાં વહેલી સવારે મેઘતાંડવ શરૂ થયું છે. 12 તારીખનો એના ફોટા છે. આની સિવાય પણ જુઓ તો વરસાદ છેલ્લી 10 કલાકમાં કઈ કઈ જગ્યાએ કેટલો પડ્યો છે તો 1 ઇંચ ઉપરનો વરસાદ જે છે તે 27 થી વધારે તાલુકાઓમાં પડ્યો છે. 5 ઇંચ ઉપરના વરસાદો પણ પડ્યા છે. જેમ કે પંચમહાલનું શહેરા છે ત્યાં 5.5 ઇંચ વરસાદ છે. મહીસાગરની અંદર પણ મિત્રો જુઓ જે કોઠંબા છે ત્યાં 5.5 ઇંચ, તાપીમાં નિઝારમાં 3.5 ઇંચ વરસાદ, મહીસાગરના લુણાવાડામાં 2.5 ઇંચ, તાપીના કુકરમુંડાની અંદર પણ મિત્રો જુઓ તો 2.5 ઇંચ વરસાદ છે. મહીસાગરના બાલાસિનોરમાં 2.5 ઇંચ. એની સિવાય મિત્રો 2 ઇંચના વરસાદો પણ ઘણી જગ્યાએ છે. જેમ કે નર્મદાનું નંદોડ, ગાંધીનગરનું દહેગામ, વલસાડનું ઉમરેગાંવ અને દાહોદનું જે મિત્રો લીંબડી છે ત્યાંથી લઈને નર્મદાનું સાગબારા, દાહોદનું સુખસર અને વઘઈ, ડાંગનું આ બધા વિસ્તારોમાં 2 ઇંચ સુધીના વરસાદો છે. આની સિવાય 0.5 ઇંચથી લઈને 1.5 ઇંચ સુધીના વરસાદની વાત કરીએ તો ડાંગનું આહવા, વલસાડનું નાનપોઢા, ખેડાનું કપડવંશ, દાહોદનું ગરબડા અને સંજેલીની અંદર પણ પડ્યો છે આ રીતનો મિત્રો હાઈ લેવલનો વરસાદ. અને આની સિવાય ઝાપટા સ્વરૂપે તો ઘણા બધા જિલ્લામાં વરસાદ રહ્યા છે 1 થી લઈને 1.5 ઇંચના. પછી મહીસાગર હોય, છોટાઉદેપુર હોય, નર્મદા, ખેડા, સુરત, પંચમહાલ, મધ્યની અંદર વડોદરા, સૌરાષ્ટ્રમાં, ઉત્તર ગુજરાતમાં બધે મિત્રો હળવા ઝાપટા તો પડ્યા છે. આની સિવાય પણ મિત્રો જોઈ લો સિસ્ટમનું જે કેન્દ્ર બિંદુ છે હાલ અત્યારે રોલ આઉટ કરી રહ્યું છે. આવનારા રાઉન્ડ વિશેની અપડેટ છે. 13 થી લઈને 20 તારીખમાં જે નવો રાઉન્ડ જોવા મળવાનો છે એના વિશેની અપડેટ આપી દઈએ તો બંગાળની ખાડીમાં તૈયારી થઈ ચૂકી છે. હજુ ગુજરાત ઉપરથી એક સિસ્ટમ હટી નથી. ત્યાં જોઈ લો બીજી સિસ્ટમની તૈયારી થઈ ચૂકી છે. 13 થી લઈને 20 તારીખ દરમિયાન અંબાલાલની જે આગાહી હતી અનુસાર બંગાળની ખાડીમાં સિસ્ટમ બની રહેશે. 17 થી લઈને 18 અને 19 આ 3 દિવસ ગુજરાતમાં અસર કરી શકે. જો કે સિસ્ટમ જ્યારે વધારે નજીક આવશે ત્યારે આના ઉપર પ્રોપર માહિતી આવનારા સમયમાં હું તમને વિડીયોના માધ્યમથી આપીશ. અત્યારે આપણે મુખ્ય ફોકસ છે આજ માટે, એટલે આજે 12 તારીખ બુધવાર અને બપોર પછીથી લઈને મોડી રાત અને 13 તારીખ ગુરુવાર વહેલી સવારથી બપોર સુધી કઈ કઈ જગ્યાએ પડશે, કેટલો વરસાદ, ચાલો જાણીએ. એક કોઈ ગામ અને જિલ્લાના નામ સાથેની અપડેટ લેવાની છે. પહેલા સૌરાષ્ટ્રથી શરૂ કરીએ. સૌરાષ્ટ્રના મોટાભાગના ઘણા બધા વિસ્તારોમાં આજે વરસાદની અપડેટ છે. જેમાં સૌથી પહેલા રાજકોટ બાજુ જોઈ લઈએ તો રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર આ 3 જિલ્લામાં તો રીતસરનું મેઘતાંડવ જોવા મળી રહ્યું છે એક તાલુકા ઉપર. એટલે રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગરમાં તમારો તાલુકો આવે છે તો વરસાદની પૂરેપૂરી શક્યતાઓ રહેવાની છે. વાત કરીએ જુનાગઢ, ગીર સોમનાથમાં તો રેડા ઝાપટા પડી શકે. કોઈ મોટા ખાસ વરસાદની આગાહી નથી. એની સિવાય પણ મિત્રો જુઓ તો પોરબંદર બાજુના ભાગોમાં પણ ઝાપટા સ્વરૂપે વરસાદ અહીંયા જોવા મળી રહ્યો છે. ઝાપટા સ્વરૂપે વરસાદ તો મિત્રો ભાવનગર, અમરેલીમાં પણ છૂટાછવાયા લેવલે જોવા મળી શકે. મોરબીમાં પણ સારા એવા વરસાદની આગાહી છે. દ્વારકા, જામનગર બાજુ કોઈ મોટો વરસાદ આજે છે નહીં. કચ્છની વાત કરીએ તો કચ્છમાં સારા એવા વરસાદો છે. ભચાઉ, ગાંધીધામ, રાપર, માલિયા, અડેસર આ બધા જે વિસ્તારો છે ત્યાં મિત્રો આગળ સારા એવા ઝાપટા સ્વરૂપે અને ભારે લેવલના વરસાદની આગાહી છે. પણ જે નલિયા બાજુના ભાગ છે ત્યાં મિત્રો આગળ કોઈ ખાસ એવો વરસાદ જોવા મળી રહ્યો નથી. હવે વાત કરીએ મધ્ય ગુજરાતની તો ખાસ મધ્ય ગુજરાતના સેન્ટરો ઉપર અત્યારે હાલ જે પરિસ્થિતિ બની રહી છે ખૂબ જ દયનીય છે. મધ્યના સેન્ટર ઉપરથી જે સિસ્ટમો પસાર થવાની છે તેને કારણે મધ્ય ગુજરાતનું તો આજે નક્કી આવી બન્યું હોય તેવા દ્રશ્યો. એમાં પણ ગોધરા, દાહોદ બાજુ તો જોઈ લો અતિ ભયંકર લેવલના વરસાદો સૂચવવામાં આવી રહ્યા છે. જે દાહોદ, ગોધરા, લુણાવાડા, મહીસાગર, અરવલ્લી આ બધા જે સેન્ટરો છે ત્યાં અતિ ભારે લેવલના વરસાદો
એની નીચે છે અમદાવાદ, નડિયાદ, ડાકોર, આણંદ, એની સાથે સાથે ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર આ બધા લેવલમાં મિત્રો મધ્યમથી હળવા વરસાદો જોવા મળી શકે. ઉપર મિત્રો ઉત્તર ગુજરાતમાં જુઓ તો અસલી ખતરો રહેવાનો છે. ઉત્તરીય ગુજરાતના સેન્ટરો ઉપર તો સિસ્ટમ આખી પહાડ સમાન બની ગઈ છે. એમાં પછી મોડાસા હોય, તેની સાથે સાબરકાંઠા હોય. અસલી જે સૌથી વધારે મિત્રો જોર રહેવાનું છે રહેશે બનાસકાંઠા જિલ્લા ઉપર, મહેસાણા અને પાટણ ઉપર. અહીંયા સિસ્ટમ ત્રણ દિશા તરફથી ઘેરાઈ રહી છે અને સાઈડમાં રહેલા સાબરકાંઠા અને અરવલ્લી ઉપર પણ મિત્રો વરસાદી તાંડવ ચાલવાનું છે. તો ઉત્તર ગુજરાતમાં તો આજે 5 થી લઈને 7 ઇંચના વરસાદ પણ મહેસાણા, પાટણ અને બનાસકાંઠા આ ત્રણ જિલ્લામાં પડી શકે. અહીંયાથી નીચે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં કોઈ ખાસ મોટા વરસાદ નહીં, પરંતુ છૂટાછવાયા ઝાપટા લેવલના વરસાદો શરૂ રહેશે, જેમાં જે સુરત છે, નવસારી છે, વલસાડ, ડાંગ, વાપી આ બધા જે વિસ્તાર છે, એની સાથે નર્મદા, તાપી, ભરૂચ આ બધા જ વિસ્તારોમાં કોઈ ખાસ એવો મોટો વરસાદ નહીં, પરંતુ છૂટાછવાયા રેડા ઝાપટા જે 1-1.5 ઇંચના એવા પડી શકે. તો આ રીતની સંપૂર્ણ હવામાન અપડેટ આવી રહી છે. સિસ્ટમ વિશે હજુ ઘણી બધી માહિતી છે, જેમ કે આવનારી સિસ્ટમ, આવનારા દિવસો, અંબાલાલ પટેલની નવી આગાહી છે. આ બધી આગાહી વિશે મિત્રો આપણે આજના સાંજના વિડીયોમાં વિસ્તારથી વાત કરીશું. તો મિત્રો આજ માટે હવે એટલું જ રાખીએ છીએ. નવા વિડીયોમાં મળીશું તો ઘણી બધી કામની વાત કરવાની છે. એના માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો, સબસ્ક્રાઇબ કરીને. છેલ્લે એક ડિસ્ક્લેમર આપી દઉં કે વિડીયોમાં જે પણ માહિતી આપણે લીધી છે, જે પણ વાત કરી છે, બધી ડેટાઓ, આંકડાઓ અને સૂત્રો અનુસાર મળતી માહિતી છે. એની કોઈ પણ પ્રકારે અમે પુષ્ટિ કરતા નથી અને આ આગાહી છે એને માનવી કે ના માનવી કમ્પ્લીટલી તમારા ઉપર છે. અમે કોઈ પણ દબાણ કે ફોર્સફુલી તમને આગ્રહ કરતા નથી. કાલે મળીશું, ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.